ભાઈઓ એટલા રીસે પડી જાય તે હાજરા દેતા નહીં ઓ બધું બોનું હલવાનું ડીજેનું બીજેનું કંકુતરીનું બધુંનું તે ઊભા જ રહેતા નહીં ઢોલ લાવવાનો ઘોડી લાવવાની તો ઊભા રહીને મંડપ બાંધવાનો અને હું એવા છોકરાનો યુવા હતા ને તો હાજર ને હાજર રહેતો હતો તો હાલ તો રહેતા જ નહીં રહ્યા કહેવા જવું પછી બોલાવા જવું પછી તૈયારી તો કશું નહીં પણ કેવું પછી ઓન કમ્પ્લીટ છે મારા મહેમાન નો પછી રાડ બાર ના આવી જોઈએ ના મારા ભાઈઓ બધું કોમ ચાલવા જવું હું તમારે હારી કરવાનું તમારે હારી કરવાનું તૈયારી પાઈ જોઈ જોવા મારે ખબર હે મારી ઇજ્જત જાવી ના જોવો ને કદી આપું બીજા ચોય કરાવું નહીં ના જાય ફાઈનલ ને ફાઈનલ બધી તૈયારી કમ્પ્લીટ જ પડી છે તો બરોબર હવે હાલ તો પાસ નવરાય નહીં હોય કે હા વધુ ને તૈયારી રાખજો બા પૂરેપૂરી કમ્પ્લીટ તમે મારે મરવાય ને તમારે કશું ખૂટે નહીં મરવા ચા નહીં પીવા આપું ના ચા તો હું ઘેરથી પીને આયા હેડો નહીં ચા તો કેટલી પીવી હા તૈયારી જોવા માં પાઈ કમ્પ્લીટ એકદમ લોહી પી જાય એકદમ નહીં ફટાફટ હા ઘટું તો મારા બેટા જોઈ ગયા હું તો કોઈ મજાક કરતા હશે એ મજાક જ સમજો તો પેલા સોમય શું જોયું ગટું નું હોય ઈ ખબર સોમય હગું કરાય ગટું એટલે મને નવી લાગે પાછી મળતા હજી ચાટી ખાવા સાચી ગટું પર હાલી લોજાલી છે એટલે આપણે તો કોઈ ના પાછા બેટી બેટી કરી દેવા ના કીધું હોય એ તો જે હોય પણ એવો હોના ચલો મૂકો ભાવ જ શકતા ને તો તારી હોનું વધારે બેટી કરાવે 50,000 રૂપિયા તો તારું પેલા 10,000 રૂપિયા સમજી બેસી રહ્યો હતો અને ઘટું લગન ઈવાના ઘટુના ઘટું તો ચેવા પાછા હરખમાં આયા છે તમને ખબર નહીં મને કાલ કગરતા હતા ઝઘડો છે તોય બોલાવા હતા ઘેર કગરતા હતા મૂકો નહીં આ પૂજા તમે બે બોલાવા એટલા આવ્યો વાલાજી બે હું બગડ્યો હતો કાલ ના આવો એ તો પણ હવે ભાઈ સાથે હવે પહેરાવ તો પડશે ભાઈ સાથે તો હો પણ હવે રીચે ના બળાય આપણે પાછું હવે તો બળવું હવે તો ધૂમધામથી લગ્ન કરો ચારે ભાઈ થઈને આમ વટ પાડો હો ગામમાં જોવા તેડા ગોમ કે ઘણા ડુહાણ પડ્યા 70 વર્ષે 70 વર્ષ થઈ ગયા કદું તો તાળી આપણે 80 યુનિવર્સિટી ની કેવાય તમે કોઈ પડી નહીં હા હું પડી નહીં તમારી જ વાતો કરતા હતા હાલ આ મંડપ બાંધવાનો ઘોડીનું બાંધવાનું હોય મંડપ તો છો અમે ઢોલ બોલાવવાનો પૈસા હાલત બધું થાય પણ આવો તાણે પૈસા આલું કે બેહો તો ખરા બેહો હેડતા જ નહીં પેલા તમે ભેગા કરવા પડે તો મીટિંગ કરવી પડે ને એક રાત મીટિંગ કરવી પડે બધી તો તમે એકલા હો તાણી એકલા જ કરવું પડે પછી એકલો હું તમારા છોકરા વિવાહ હતા તો હાજર રહેતો તો નતો રહેતો તો રહેવું પણ છોકરા વિવાહ તમારા વિવાહ મને શરમ આવે થોડું હું મારા વિવાહ હું એકલો પણ કરું હા હાલો અમે આવશું હવે કાલથી આજના તમે જો અને પૈસા લેતા હોય બેંકમાં ગાડતા ના હોય તો પૈસા હું ગાડી લાવવા તૈયાર જ પડ્યા કેટલા હાલતમાં હોય ને તો તમે જબ્બર આ જો કા ગટું કરી દે બોલો આ અલગ ખરક ડોશીનો હરક હમાતો નહીં હવે એટલા ફાસ્ટ પૈસા ગાડી લઈને આપતા રે તમે બધું તૈયાર કરો હું તમે પૈસા આલું બોનું હાલતા હો કંકોત્રી નામ લખાન પેલું લિસ્ટ બનાવી તમે લિસ્ટ તો બનાવેલું મેલ્યું બધું કમ્પ્લીટ જ પડ્યું તારા મોહન તો હરક હમાતો નહીં બધી તૈયારી કરી દીધી હોય ને ખાલી આપણો જ સપોર્ટ જોતો છે લો હાલો હેડો જો તમે હેલો અમે આવીએ તમે હેડતા હો હા હેડતા તો અમે આવીએ તમે આવતા નહીં હાલ આવીએ લાલે મેં હેડતા તો જો આવીએ ફટાફટ આવો બીજે વાળા ફોન ડીજે વાળા નહીં લાવવું ડીજે તો આપણે ના ડીજે લાવવું ખોટો ખર્ચો તમે આપણા ગટા છીએ હમણાં ખોટો સમાજ બહાર કાઢા બાહી તમારે સમાજ બહાર ના પૈસા આપણે કાઢવાના પાછા તો ખાલી પહેલવાના હરકમણમાં પૈસા નહીં કાઢી તો ઢોલ બોલાવી ને ટાચા કરાવી દે થોડા નાચવું છે પાછું કઈ નાચો નહીં અમે ઢોલ ઉપર તો નાચશે તો ખરા જ ને હેડો ઇવન જવા દો આપણે ચા બા પીને પીએ જવા દો તો ચા મેલું તા હેડો એસીવારે પડ્યું એસીવારે ફરક જ આમાં નહીં મારું ઉઠ્યું ડોસી આવશે જીવાળી રોટલીઓ કરીને ખવડાવશે લુગડો ધોયા છે કોઈની જફા મારી રહે જ નહીં હવે ગીત ગઈ નાખું મેલી લગન આવ્યું
લગન આયું મારા નાના ચગટુનું લગન આયું એકલો પૈણું મારા નાના ચગટુ એકલો પૈણે तुम पीवो तो गंगा जल से आ અમે પીએ તો વિવાળી પોટલી કોણી જેવું છે મારું લોહી અને તમારું લોહી સગુલા કોણી જેવું છે મારું લોહી અને તમારું લોહી સગુલા મને નહીં ગમતું તારા વગર નાહી જાન ડોશી તું હાથ ડોશી મારી જાય એના પિયરમાં તાણે મૂકું છે તે જીવન જીવું આ જતી હોય તો તું કાલ જા હવેળી રૂડી મોહણમ જા તમે આપતા જ નહીં ઘરે પડે નાઈ દો ક્ષેત્રના બેટા પૂછ્યું રીસા મળી જાવ ક્યું આ તું બોલ રિસેટ નહીં મળી જાય ને હું શું રીસે બળું શું થયું હું પાણીમાં રિસેટ ભરતા ના ને હા અલ્યા રીસે નહીં ભરતો પણ શરતના મારે કોઈ કહે નહીં કહેતો રીસે નહીં ભરતો હાથતા મંદી કહીએ ના ના બિલકુલ નહીં રીસે ભરતો મારે ડોશી છો તો આવતા નહીં જમ તમે અલ્યા પણ જે આવા બકરામ ફકરા ગાવડામ ફાવડા મારે ચા લાઈ નાખવી ના નાખવી બસ ડોસી ને કરતા હોય તો આ ડોશી તો આ જતી નહીં ડોશી તો મોહણમ જાય ના કરતી હારું તમ ડોસી મોહણે ના એ દેખાય ગટુ એક વાત કહું મારે કેવું મોનો હતો આ ના પડ્યો લ્યા ડોશી સત હોય માર પોટલા ઉપર લાંબા પડે માં ગવાય છે તમે રિસેટ બળો હા તાણી લ્યા રીસે નહીં ભરતો તો રિસેટ બળો ના પડો તો હેડ્યા ઓ બધું બાકી છે મંડપ ને લે પણ નહીં બોધો કોઈ ગોળી લાવવાની મંડપ લાવવાનું ઢોલ વાળા એવું હે? એટલે મને કેવાનું ભાર લાગ્યો હું ઘેરથી પાણી પાણી પીને આવું છું પણ આવું કો ઘેર આવો ફટાફટ મેં બધા કીધું હા બધાને કીધું હા તો તમારે વહેલા રાતે કેવું પડે જાણી જલ્દી આવો આ ફટાફટ બધું દાડા કેવા આવે થોડું ચાલતું છે નાઈ દો ક્ષેત્રમાં બેઠા આવડે ખટે કરો આવો ફટાફટ અને આબરૂ કાઢશે આબરૂ કાઢશે મારા ગોળી પોટતા ના ઉપર માર બાપ ના શું કહેતો તો આ એક ડોશી હરાત તો મારા બેટા બીજી ડોશી લાવે હા અલ્યા એ મોનીદા નહીં પીવો મારે તારો દારૂ મોનીદા ને ડોશી મારી હું તો ઘેર દઉં કોઈના પોટલા ઉપાડી એલ્યો તો કોઈ ગોઠવાણું થતું જ નહીં ના જ થાય કે તોય થાય એક કુર્તો બે શેરવાણી પછી વરઘોડામાં અલગ વરઘોડામાં તો હા કુર્તો પહેરવું પછી રાતી શેરવાણી બીજા દાડે શેરવાણી એટલે ચમ બેઠા હોય મરમો કરીએ કે આવા કંકુતી તમારા લગન તે લુગડો લેવા લુગડો હજુ તો હરક પદુડો કોઈ ધોતું ધોયેલું પડી નહીં મારા બેટા નવા લુગડા લઈને આવ્યો ઓ એક આ ધોત્યું છે ધોઈને આપણે તો બ્રશ ઘસીને જતા રે હા બીજી ચમચી અરે ના ભાઈ. જુઓ કે આ જુઓ પણ તૈન દવાની હજુ વાર છે એટલે મેં ધોતો નહીં લાવ્યો પણ હું હજુ ગણે બે હાર્યો નહીં બોલો હું તો બે શેરવાણી ને એક કુર્તો લઈને આવ્યો લે ગટુ માટે એટલે ઘટુ માટે નહીં લાવ્યો એટલે મારો વટપાળો લઈને આવ્યો એ તમને હવે સારું ના લાગે યાર. એટલે નાચવાનું છે મારે મારો બેટો લગન કરે ગટુ ને શોખીન કરે છોટું અરે આ તો ક્યાં મારા ઓછા કરી નહીં ના પણ તમારે પડવા જવાનું હા એટલે પહેરવાની મારા ભાઈના લગન તો મારે વટ પડવો જો કે આરો તારો ભાઈ આવતો ના પણ હવે તો ઓણ એથી વર એ થયો. ભૂસું કહું ના આપણે આવશે હા આ બે રાજસ્થાન તો વળી તો પહેરાવાનો હા આ ઘટુ માટે એક વસ્તુ લાવીને મેલ્યું બા હું કેવું ગાડી આ લાલાજી ઘેર પડી એરી એટલે એ હું તો ભૂલી જ ગયો ગાડી કની હતી રી ગાડી તો એ તો હારા શીખી કોકની લાયા હી કની લાયો મારા દોસ્તાની લઈને આવ્યો એ તૈન દા અગાઉ ઓવાની માં લઈને પહેણાવા જવું હોય આ રહ્યો મારો ભાઈ હા મન પહેરાવા લઈ જા તારી હું તારી લઈ જતા તમે જો તો હોય તો ઠીકડા વાળા પેટ વાત કરો આપણે તો બ્રશ બ્રશ જા હું શું કહું હવે આડા જાય તૈન દાડા તો હોન શું કરવાનું ચો તો કંકોત્રી આવવાની બધી ખબર નહીં આપણને તો અને વન તો ગાડી ચી લાયા હે? હી લી શિપટ શિફ્ટ નહીં શિફ્ટ શિફ્ટ નહીં તમને બોલતા જ આવડતું નહીં. શિફ્ટ તમે ના બોલતા ના બોલવાનું આજે ભાઈ જેલ આયા જે ગાડી ચાર પર. એ ભટુડું કહેવાય ગમે તે જો ના કહેવાય ને અને લે, હું શું કહું? ઓડી કાર કોણ તોય ચાલે. જો
કંકોત્રી તો રહી ને હવે બે દા આડા રહી કયો લઈને ડોહો બાપડો હેડ કરશે હવે તો સોખા મેલ દે ચોખા રહી પેલું ફોનમાં કરા પેલું શું કહેવાય વોટ્સઅપ એ ખબર નહીં જે કહેવાતું એનું એરું કરી નાખો છોકરો બધું કો એવું વાપરે કોક હા એવું કોક છોકરો વાપરે એવી મહેમાનો કરી નાખો અને બીજું કે ઢોલવાળા કેવડાવી નાખો પછી નાખવું નહીં રાખવું તો વાંચવાનું તો રાખવું જ પડશે કે ખાતા વગર તું ચાલશે અરે જો રોધવાનું રૂવા ધારે છે હા બે તો મોહનદાર કેમ એ મારતા વળી હું શું કહું એવા ધીપકાવું અલ્યા જેન તે બનાવવા કહો પછી પેલું આપણા સમાજનું બંધારણમાં ઉલ્લંઘન ના થાય પછી તો રોધવાનું ખાવાનું તો કોઈ ઉલ્લંઘન નહીં થતું ઓ અઠા ખાઈ લે ઘેર ઘરના બંધારણ નહીં ખરાબ હાલા પુલાજી આખા ગામનો જમાડવાનો કે પછી આપણા ઘર ઘરમાં શું કરવું આખા ગામનું જ રાખો આખા ગામનું રાખજો આખા ગામનું રાખવું આખા ગામનું પુલાજી પૈસા ભેળા કર્યા પૈસા ભેળા કર્યા હા કેવા પૈસા ભેળા કર્યા બાપડો રાગ આવી કાઢે રાગ હું ઓછી ના આલો પાછો હા હું શું કહું શું કહો હપર હા તાર આ કંકોત્રી નું ડીજે નું આ ડીજે તો લે પછી ના, DJ લાવવું લાગી. નહીં લાવું આ ડીજે ના લેવાય અમે નહીં આવો તાણી ચડજો નહીં આવે હા? આપણે ના 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 ઓલે પુલાજી ઓય એ તો બંધારણ થયું ડીજે લાવત પછી સમાજ આપણને પહેરવાના દે રાત બાર કાઢી મેલી તાણે તારે અમારે રહેવાનું કોઈ પેલા બેન્ડ વાજા ચાલજી ના પેલો ઢોલ લાવી દે તડતડિયા હા અને પછી રતડે લાવી દે અને વરઘોડામાં ઢોલ એકલો હા તાણે અને હું નાચું હો ને અને એ નાતો તો વટ મારો જ પડશે ભાવ શું કહું દુનિયાએ ગાડી છે ગોળી પર વરઘોડું અને કોણ માટે મારે એકલાના અગાઉ કરતા એ આખું નવું વરઘોડું કાઢે ને એવું વસ્તુ લાવું બગી એક બાર નહીં પાડવું લાવું યાર જોઈ લેજો વાત કરો? તો આખા ગામમાં કોઈને નહીં કાઢ્યું હોય ને. એવું ના લાવું મારું નામે વાલાજી નહીં બગડ્યા ભાઈઓ બગડ્યા આખું અલગ હા? હા અને ચાર તો બધું તમે કરજો એનો ખર્ચો મારે એકલાનો આ પાંચ ભાઈઓ માટે છે ગોળમાં ગામમાં વાત નહીં. વરઘોડા વસ્તી વિચાર કરી તા તો વરઘોડું કેવું કાઢ્યું ઘોડા ઉપર વરઘોડું કાઢ્યું પેલા ઓમ કાઢ્યું ડીજે પર કાઢ્યું અને આવી તો આખું અલગ એમાં કેવું ખબર હે એનું વરઘોડું છે ખબર? આપણે પહોંચે ભાઈ મેં બે કે વાત કરો તો મદદ પડી જવાની પુલાજી એ બધું બંધ કરો પાક કોમ જે આ બધું પ્લે કરવાનું એનું અલગ અલગ કોમ ફળાવો તમે બધું કરો હા જો હું તને કહું હવે આટલા વર્ષે આટલા ઘર પર મોડવું બધું સારું લાગે ના હા બોધવો પડે તાણી ના લાગે તેનાથી તમને ના એટલે બોધા વગર તો લગન એ ના લાગી તાને. તો કેવું સમજ છે તો બાર મારો મોઢું પહોંચ્યો કોઈ ના સમજે. હું તો નહીં સમજતો તો યાર આપણે બારમાનો બધો તાણી કે ભલે હમણાં બીજી વસ્તુ શું વિચારે જોવા કે ગળું તો બાર મારો મોઢું પહોંચ્યો શું કરજો બોલાજી નાહી બંધવા મંડપ હું તો એમ કહું કયા એક તાપડું માર દે નહીં બધો ઘટું. એવું તાપડું ના, એક એવું છે ને તો આપણે કામ કરો પેલી કંથર આવે ને હા તાટપત્રી. તાટપત્રી એ માર દે હા મારવી જ નહીં ના અલે મારવી પડે એવી તો પછી માર ઘેર પડી હા તો એની બોછપરી ખોટા ખર્ચા કરવા ઘડપણમાં તું મંડપ ના બોધા બીજું ભાઈ એક વખત પહેરવું તો હવે ને કહું લાલાજી હા. હવે મારે બધો ખાલી કાલનો દાડે આડો હ અમદાવાદ તો પાછું જોન લઈને જવાનું ડોસીને લેવા એટલે હું શું કહું હવે ના હોય ને તો કાલ પેલી પોહલી ભરાઈ દઈએ ગટુન ઓયા બોલી બોલી નહીં પરવી હા? ભરવી પડે લે. પડે તો એ તો રિવાજમાં આવે એટલે ભરવી પડે ભરવી પછી? નહીં તો આ તો કેવું હ તો આમ ના ચાલે બીજું બધું ના ચાલે પણ એ તો જે આપણે રિવાજ છે એ તો પૂરા કરવા પડી પોહલી પેલું વરઘોડું એટલે હું શું કહું હવે વાલાજી હા. તમે બધું કામ કરજો અમે ચેનલ બે પેલો મેકઅપ કરવા જાવ ઓ ઓન મેકઅપ હું કરતા આવું એટલે એ ગયડા ગડપણમાં ધોળો થાય ડોહો ધોળો થાય કરવાની ઉંમર થઈ હવે તો હા? તો કેમ મળવાની ઉંમર છે તાણી. જવન જેવો નહીં કાતો આ મારો બેટો ધોળો થઈ જાઓ ધોળો થઈ જાય ધોળો થઈ જાય હા એ બધું કામ મારું શેરવાણી નું યુવાન ભાઈ બાલ કટિંગ નું બધું મારું ના શું ભાઈ યાર ગામમાં કોઈક વાતો કરશે આપણી ચાર ભાઈઓની હા? ચાર ભાઈઓની વાતો થાય ગામમાં કે તમે પેલા નહીં ગટું ભાઈ એ કે આ મેકઅપ કરાવવા આવ્યા હતા એટલે પણ એ તો હવે હું શું કહું તો આવા તાર ડોમર જેવા લઈને સાથ ખોટી આબરૂ થાય કે જે થોડા થાય થવા દો આ પેલું ગીત ગાય પછી પેલી ડોશીઓ કેવું લાડો કાળો મેસ એની માય જોમું ખોરા એટલે એ બે આપણી માનું કામ કહો તમે ઊંધું મત કરો એ તો કીધી ગાય ખબર બધું તું આવડે ઓફરમાં તમે પેલું યાર તારી માં એ જોબું ગાતો એટલે કાળો બેસી એટલે એવું. वो तो ये पाजी मजा આવે ને એ તો પેલું ગાયન લાલાજી વધારે શૂટ કરશે હું બકો લે એ તો વાત છે. હું શું કહું કાનો ઈવન દાદા ભાઈ ઉપર આવે પછી ગાયો
પણ શું હો છો અરે આ અરે કઈ નાખું? તમારું પર અરજ કરી કઈ નાખું? કોકી તાણી પેલું ખબર છે પેલું પહેણા છે ને તમારે પેલું ગાંગ આવ્યું તું તારી માં એ અલ્યા બંધ નહીં હો બ્રાવો આખો દાડ આ બધી સભામાં હા હું શું કહું કે હવે બધી વાતો બંધ કરો કાલના દાડે આડો પંદા પર જોન લઈને જવાનું બરાબર એટલે કાલ સવારે બેહારવાના ગણે હા. અને હોજે પોહલી અને વરઘોડું પોહલી ભરાવી પડશે ગટું ભરાઈ દેવો તે હા કહું જેટલાય પડ્યા છે. અને ગણે ચાલી બેહારવા નહીં ગણે કાલ સવારે બેહાર દઈએ કાલ હવારે? હો બોલો બીજું કોઈ અને હું બીજું શું કોઈ ના કહું વળી. લુગડા બુગડા લાંબા બાકી જ પાડે ગોળ લાવજો પાછા કિલો 1.5 કિલો કિલો હતો? 2.5 કિલો વેચવો પડે ગોળે તો તાણી ઘણી મોટું કરાવવું પડે લા, 2 ના 4 કિલો આવશે અરે બેટા પૈસાવાળી પાર્ટી છે. હરક આ બધું હરક હવે કમે ભેગા જ કર્યા કે શું ખર્ચો કર્યો ખબર નહીં લ્યા ડોશી આચડી આરે હરક તો બિલકુલ રે તો મન માપ ના કદીએ નહીં રે આની માય બેટી તો હરાજ દેખાય પેલા મહેમાન તો કહેતા હતા કે વાડે ના ફાડે ના ઝઘડા કરે હ ડોશી આ બાજુ તો હું જોઉં તું કેવા ગોળ વેચી ક્યારે કોઠી ઝઘડા લાવતો હું શું કહું તો તમે લુગડો બગડ લાવવા બાકી છોકરાનો બોકરાનો માર તો નહીં લાવવાના પણ છોકરાને લાવવાના નહીં. ના ના આવતા લે આવું ના આવું ના આવાય આબરૂ જાય મારી લાવો પૈસા લો લેતા હું આવો. આલે પૈસા હું શું કહું પૈસા લો તૈયાર. હું શું કહું હું તને હાથ બીડી ચડું ડબલું લઈ આવું અને ધોઈ નાખું નવા ટાટા કરી નાખું તો 2 લાવજો તાર હા? ઓવે તમે ધોઈ નાખ્યો હું એ ધોઈ જ નાખ્યો ખોટા કરતા ના કરે આટલી ઉંમરમાં તાણી કાણી છોકરા માં બેડા જોયું છોકરા પાસે લુગડા બુગડા લઈ આવવા પડશે કે છોકરાને લઈ આલો ને પણ આપણે તો મિલીચંદથી ધોઈ જ નાખો છે. તમારે પેલું ભલ્યું કામ મોના નહીં કી નીજ મોના ઈ તો પાછો જેટલો હરખ વાળો ઈ કોકના લગન હોય ને, એટલો એના આખા ગામનો હરખ હોય પાછો અને એને ખબર નહીં કઈ ના પોતાના ભા પૈણી ગટું ભા તો એનો મને જોય જેટલો ખર્ચો તો જોઈને કરાવ્યો. મમ્મા ઘેર જો કે રહ્યો ઈ તો મામા ઘેર જ્યો એવું આપડે તો આ લગનમાં તમે બોલાવજો ખરા બોલ આવત પડશે ને કા રીશે પડશે પા એવું એમ આ ચો ડાન્સ જેવો કરે હા? તો છપરીઓ ગોળી સપરી વાત સાચી છે પણ એ બીજે નહીં છે બધા કરશે હવે એ વાત સાચી હવા રાજી હા ઢોલ ઉપર તો આપણે જ નાચી કોઈ ના નાચી કોઈ તમે ચાર ચારો ને એક એક દોર લુગડા લઈ આલો ચાર તો થઈ જ જાય મારે તો ખરો મારે બેટો બંગા પહેણાવ પડે યાર આવત પડશે ને આવો તો લુગડા તો કેવું? કરતો આખો પૈણવા જવું ચમ વળી એ ફુલાજી પહેણવા જ પડી પૈણવા લઈ ગયા. આલો. એ ફુલાજી હું તમને એક વાત કહી દઉં ખાલી આ દોરો ખૂટા અલ્યા હજુ આમ દોરા તો આલું તું એવો તમાર ના પેલા તો ભલા એ એમાં કાઢું પડે એવું લાગે અરે લુગડા કેન્સલ કરાય છે લુગડો એ હું શું કહું હવે તો હન આપણા ભાઈના તાણ્યા કળે ને ધડે પહેણાવો ગોમ વાતો કરે તો દુનિયા વાતો કરે હવે તમે તાર કાલ હે ને હું શું કહું તમારે જે કામ બાકી હોય પૂરું કરી નાખજો અને કાલ હવાર વહેલા પગે બધા હાજર થઈ જજો કાલ ગણે બેહારવા અહીં પોહલી ભરાવી હે હા, હોજી અને પોહલી પછી ભરા- કાઢવું હે વરઘોડું લ્યો તાર ગટું આમ પેલું તો કહેતા જો શું શું લાવવાના થયો વરઘોડામાં? કીધું તો ખરા કે લાવો એવું એ કીધા જેવું નહીં લાવો તો જોઈ જજો. અને એવું લાવું કે પોચે ભાઈ બેસે અને પોચે ભાઈ વરઘોડામાં જાય હા મારું ટકુબા કોમેડી હા